તો હાય ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. વાગ્યા હે 9 એટલે સવારના નહીં, રાતના 9 વાગ્યા હે. અને આજે રાતે 9 વાગે અમે બ્લોગ ચાલુ કર્યો હે, કેમ કે હું હમણાં કામ ઉપરથી મોડું થઈ જાય એટલે મોડો ઘરે આવું. અને અમારા રુદ્રભાઈ એની ડ્યુટીમાં લાગી ગયા છે. એની ડ્યુટી છે દૂધ ગરમ કરવાની. અને અમારા તન્વીબેન અહીંયા વાસણ લુવે છે. તો એ જ ગઈ હતી બજારમાં ખરીદી કરવા. હોળી ધૂળેટીની ખરીદી કરી છે. નાસ્તો લેવા ગયા હતા ને મેન એટલે એમ કે નાસ્તો ને ખજૂર ને ધાણી ને આવું બધી વસ્તુ ને છોકરાઓના આવા કલર બલર ને પિચકારી ને એવું બધું. તો હાલો હવે હું પેલા જમી લઉં, જમીન પછી તમને મળું. તો અત્યારે જમીન બમીન નવરો થઈ ગયો અને અમારે તન્વીબેન કંઈક બનાવે છે. તો આપણે એ જોઈ કે એ શું આજ બનાવે છે. કંઈક બનાવતી હતી પણ જો તોડી નાખ્યું. અને અમારા રુદ્રભાઈ આવ્યા છે. હવે એ કંઈક કરવાનું હતું એને. આજ ઘણા દિવસ પછી અમારો બ્લોગ આવ્યો છે. તો હલાવી લેજો, કેમ કે ક્યારેક અમે નવરા ન હોય, કેમ કે બધા કામ ધંધે જતા હોય. અને અહીંયા અમારે જો અત્યારે ટીવી ચાલુ હતું, ટીવી જોઈ અને બાળકો કાંઈક આવી એક્ટિવિટી કરે છે. અને આજે વિશ્વ વિજ્ઞાન દિવસ. હવે એવું તો આ બાળકો ભણતા હોય એને ખબર હોય, આપણને શું ખબર હોય. અને અમારા રુદ્રભાઈ જો રુદ્રભાઈ નિશાળેથી આવી ગયો હોય પણ આજે એને કપડાં ચેન્જ કર્યા નથી. કાલ રવિવાર એટલે પહેરી રાખવાના હોય. બાળકો શું લઈ આવી બાળકો સારું એ બતાવો. જો બાળકો માટે આવા ફુગા લઈ આવ્યા છે. તો આવા ફુગા બનાવીને અને પછી ફોડશે. અને એક આવી કલરની ડબ્બી, પાકા કલરની ડબ્બી. કોણ લઈ આવ્યું એ કહીજો અમને, જરી કોમેન્ટ કરજો. અને રમવું હોય આવી જઈજો આપણા ઘરે. પોતપોતાનો કલર ને ફુગા લઈને આવજો, અહીંથી કઈ જડશે નહીં. સાચું રુદ્રભાઈ? હવે જો આ ફૂલાવાની કોશિશ કરે પણ એમ ન ફૂલે. એક ફૂલો ફૂટે. હવે એકાદો નીકળી જશે તો બંધ થઈ જશે. એક જ ફૂગો ફૂલાય છે. તો સારું હાલો, હવે કાલ સવારે તમને મળીએ. ત્યાં સુધી તમે સુઈ જાઓ અને અમે સુઈ જાય. તો ગુડ નાઇટ. તો ગાઈઝ અત્યારે બપોરે ઘરે આવીને જમી લીધું અને જમીન નવરા થઈને બેઠા. હું લાંબો થઈને સૂતો અને બધાએ જમીન નવરા થઈ ગયા છે. અને આજે છે રવિવાર, તો છોકરાઓને આજે રજા છે. તો જો અમારા તન્વીબેન ને અહીંયા અમારા રુદ્રભાઈ તો જો ચડો ટી શર્ટ પહેરીને રખડે. અને હા, આ કાલે હોળી કરે 2 તારીખે અને 3 તારીખે વચ્ચે એક દિવસનો ગેપ આવશે ને 4 તારીખે ધૂળેટી છે. તો છોકરાઓ અત્યારે એવી ચર્ચા કરે કે હોળીના દી રજા હશે કે પછી 3-4 રજા હશે. એટલે 3 ને 4 તારીખે રજા છે. અને અમારા રુદ્રભાઈ એમ કહે કે અમારે નથી રજા. તો હવે જોઈ રજા છે કે નથી એ હવે ખબર પડી જાય. અને અમારા તન્વીબેને રુદ્રભાઈએ શરત લગાડી છે કે જો 2 દિવસની રજા હોય તો રુદ્ર પૈસા દેશે અને 1 દિવસની રજા હોય તો તન્વી રુદ્રને પૈસા દેશે. અને અમારા રુદ્રભાઈ હમણાંથી આ ભણવામાં ઠોઠ થઈ ગયો છે. હા, ભણવામાં હમણાંથી આ બહુ જ ઠોઠ થઈ ગયો. અને અમારા 2 ભાઈ બોન બસ આવી રીતે ઝઘડો જ કરતા આખો દી. હોય તો તારે દઈ દેવાના, ન હોય ને તો દીદી દઈ દેશે. રેડી? બરોબર. તો હાલો હવે થોડીક વાર આરામ કરી લઈ અને પછી તમને હાંજે ડાયરેક્ટ મળી. તો આજ અમારા ઘરે શું બને છે ખબર છે? એ દીદી કહી છે. શું બને? ભૂંગળા બટેકા. આ ભૂંગળા થઈ ગયા. આમાં શું હે? પાપડ. ભૂંગળા હે દેખાય. આ મને દેખાતું હે નહીં, તો દેખાય. ભૂંગળા ને પાપડ બઈ છે. અને આયા છે બટેકા આયા હે, હજી ફોલવાના બાકી છે. એટલે કોઈ આવડે નહીં તો બને જ નહીં મમ્મીને. આ આવડે હવે તરી ગઈ છે થોડી. અને આ નકુ આવી ગયો છે, તોફાન કરે. દેખાડ તો મોઢું. તો ગાઈસ અત્યારે મમ્મીએ બટેકા
બનાવી નાખ્યા છે ભૂંગરા તો કઈને તરી નહીં ખાતા. આ કનેક્ટ નથી કર્યું આ બોલો આ માઈક શું કરવાનું લીધું છે તે ઈ કનેક્ટ નથી કરવાનું, માઈક આવડું આવ્યું ને ઈ કનેક્ટ કરવાનું. આ પપ્પા એમ કીધું તારે એટલે મને કે તારે વિડિયો બનાવો ને તો કામ આવે. તારે દીદી કે ઉતારો ને અમને વિડિયો કરવા કામ આવે આવડું ડિજિટલ માઈક. હવે એની બકવાસ નો સાંભળો. તો આ બટેકા છે. એ બાબા પેલા એ ભૂંગરા મમ્મી આ તો ફ્રેશ થઈ જાય. કાશ્મીરી બટેકી કરી. બટેકી બટેકા હે આ તો. કાશ્મીરી બટેકી કરી. આવા છે કંઈક બટેકા અને હવે જવાનું છે નીચે દેવા. અમે ગાઈસ ગમે ઈ બનાવીને એટલે અમે શેર કરીએ. હવે જમવા બેસું. કેટલા વાગ્યા? હવા ના ઉઠ્યા જો હવા ના ઉઠ્યા તોય મારા પપ્પા નથી આવ્યા. હવે 10 વાગશે ત્યારે ગાઈસ આ નાટક જ એવા હોય. અત્યારે વાગ્યા હે હવા 8 વાગ્યા હે પણ એ કે હવા 9 થી આવે 8:30 પપ્પા આવશે પછી અમે જમવા બેસું. એટલે જમવા બે ત્યારે જ અમે તમને મળીએ. તો હેલો મિત્રો, હું આવી ગયો કામ ઉપરથી ઘરે અને આજ થઈ ગયું તો મોડું કારખાને. અને ઘરે જો આ લોકો અહીં શાંતિથી બેઠા છે. અમારા તન્વીબેનને તો જાજી ભૂખ લાગી હતી તો ખાવા માંડી છે. અને અમારા રુદ્રભાઈ જો અહીંયા આવતા વખત જ ફરિયાદ કરે બરોબર, પણ ફરિયાદમાં વાક એનો જ હોય અને તોય છતાં ફરિયાદ ઈ કરે. તો આપણને લઈ ગઈ બહુ જોરથી ભૂખ, તો પેલા ખાઈ લઈ પછી તમારી હારે વાતું કરી. તો અત્યારે જમીન નવરા થઈ ગયા છે અને આજ ઘરે વધાર્યું હતું નારિયેળ, તો નારિયેળ ખાઈ અને અમારા રુદ્રભાઈ કંઈક હિસાબ કરે છે. અમારી હિસાબનો માણા કાચો છે. એને અમારા રુદ્ર છે ને ઘરની ધોરાજી આવું બધું કરે. અને મારા મમ્મીની ગયા છે બારગામ, એને કાલે નાઈટ અમારા સમાજની, તો એ બધા ગયા નાઈટમાં અને અમે લોકો હોય ઘરે બધાય. અને કાલે હે હોળી, તો અમારે મારા નાના ભાઈના છોકરાને હોળીએ પગે લગાડવા જવાનો હોય, તો એનો બ્લોગ કાલે આવી જશે. તો એ જોવા માટે તમે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. ગાઈઝ અત્યારે વાગી ગયા 10:30 અને હવે બધા બેઠા બેઠા વાતું ચીતું કરતા હતા. અત્યારે બ્લોગ થોડાક જોયા અને અમારા રુદ્રભાઈ તો અહીંયા બોર્ડ ઉપર આવું કંઈક હિસાબ કિતાબ જ કરતો હોય. અને હવે અમે પણ હોઈ જઈશું. બોલ. તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, જો ચેનલ બનાવો તો સબસ્ક્રાઇબ કરો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય.